આજે આજે આપણે વાત કરીશું ફિશર ઉપર. સામાન્ય રીતે ઝાડાની જગ્યાએ જે કાપા પડી જેવા એનલ ફિશર, જેને કાપા પડી જેવા એને ફિશર કહેવામાં આવે છે. સામાન્ય રીતે બેઠાડું જીવન, ફાઈબર યુક્ત ખોરાક ન લેવાથી, પાણી ઓછું પીવાથી અને કબજિયાત રહેવાથી આ વસ્તુ થતી હોય છે. ફિશર થવાના લક્ષણોમાં કેવું છે કે બ્લડ પડવું, ઝાડાની જગ્યાએ દુખાવો, અસહ્ય દુખાવો થવો, ટોયલેટ ટિશ્યુ પેપરમાં જે છે એ બ્લડ સાથેનું સ્ટેઇન થવું, આ વગેરે લક્ષણો, ઝાડાની જગ્યાની આસપાસ ખજવાળ આવવી, ઇરિટેશન થવું, આ બધા લક્ષણો જે છે ફિશરના છે. ફિશરને ન થાય એના માટે શું કરવું જોઈએ? તો કે વારંવાર પાણી પીવું પડે. લગભગ 3 થી 4 લીટર 5 લીટર પાણી પીવાનું, ફાઈબરયુક્ત ખોરાક લેવાનો છે. વોકિંગ, સામાન્ય રીતે 4-5 કિલોમીટર તમે ચાલતા હશો તો આ ફિશરની તકલીફ જે છે સામાન્ય રીતે બેઠાડું જીવનથી થતી હોય છે, જે તમને પછી ન થઈ શકે. વોકિંગ ઇઝ ધ બેસ્ટ ફોર ફિશર. અને છતાંય આ બધી તકલીફથી વધારે પડતી તકલીફ હોય તો તમે તમારા નજીકના ડૉક્ટર સાથે કોન્ટેક્ટ કરી શકો છો. અક્ષર હોસ્પિટલ, વેજલપુર.